સત્ય ઘટનાઓ પર આધારિત સમર્પણનો એક અદ્ભુત પ્રસંગ ઝવેરચંદ મેઘાણી નામનો વાણીઓ રાષ્ટ્રીય શાયરનું જેને બિરુદ મહાત્મા ગાંધી આપેલું, લેખક સઘળા લોકની ટાંકું તોળાણી, પણ એમાં વધી તોલે વાણિયા તારી લેખણ મેઘાણી. તારા કવિતા તણા બાપ અમે પીધેલા પાણી, પછી લાખું સરોવર લાગિયા અમને મોળા મેઘાણી. એની કલમે આલેખાણેલી ત્યાગ અને સમર્પણની એક અદ્ભુત ઘટના છે. રાષ્ટ્રભક્ત કેવો હોય, આશરો કેવો હોય, એની બહુ મજાની વાત છે. જુનાગઢના રાજની માથે રાનું પતન થયું. સોલંકીઓનો વાવડો છે એ ફડાકા મીંડો મારવા સોમલદેવ પરમાર નામના રાણી પોતાના 6 મહિનાના કોરડાને ખોળામાં લઈ અને રાની વાહે પોતાને જવહર કરવા છે. રાની પાછળ પોતાને સતી થવું છે, પણ મારા 6 મહિનાના કોરડાને કોને હોપું, કોણ બચાવે, ક્યાં લઈ જાય? માનો સ્વભાવ તો એવો છે, ગળ્યા માંસ ગળે તોય આડે હેવાયા કરે, એવી માતા જાય મરે એને કેમ વિસરીએ કાગડા. વાલબાઈ નામની પોતાની અંગત વડારણને દાસીને બોલાવી અને હોમલદેવ પરમાર નામના રાણીએ એટલું કીધું, બેન વાલબાઈ, જુનાગઢના દીવાને ઓલવવા ન દે એવો દુનિયામાં એક જ મહાપુરુષ છે અને મારો જીભનો માનેલો ભાઈ છે. આડીદર બોડીદર ગામનો આયર દેવાયત બોદલ. આયરનો આશરા ધર્મ વખણાય, દુનિયા જાકારા દીએ અને રાખે ને ઘરમાં રાણ, પણ એને માથા હાટે મૂલવે એ આયર ના એધાણ. બાકી દુનિયા જાકારા દીએ અને કોઈ દી રાખે ને ઘરમાં રાણ, એને માથા હાટે મૂલવે એ આયર ના એધાણ. વાલબાઈ, મારા કોરડાને તું હાડીદર બોડીદર ગામના હિમાડા સુધી, મારા ભાઈના આંગણા સુધી જો તું પહોંચાડી આવી ને તો જુનાગઢ રાજનો દીવો બચી જાય. કાંઈ વાંધો નહીં બા સાહેબ, ચિંતા ન કરતા, લાવો રાજના કુંવરને મારી પાસે. ટૂંકમાં વાત કરો, એ કુંવરડાને લઈ અને વાલબાઈ છે એ હાલતા થયા અને જુનાણાની બજારમાં પરોડીએ નીકળ્યા. ત્યારે ભીમડા નામનો એક રખેહર કે હામો મળ્યો. વાલબાઈ, મેં એવું સાંભળ્યું કે આપણા જુનાગઢનું પતન થયું, સોલંકીઓનો વિજય થયો, સોલંકીઓનો નેજો આપણા જુનાગઢ રાજની માથે ચડ્યો અને તું અત્યારમાં બની ઠણીને ક્યાં હાલી? ઓરોહાઈ ભીમડા કામમાં કહું, મારી પાસે આ જુનાગઢના રાજનો ઓલવાતો છેલ્લો દીવો છે. એક મારું કામ કરીશ ભાઈ? હું જુનાગઢની વડારણ છું, દાસી છું, એ દુનિયાને ખબર પડી જાય અને કદાચ મારી જડતી લઈને રાજનો કુંવર પકડાઈ જાય અને આપણા જુનાગઢના રાનો દીવો ઓલવાઈ જાય. ભીમડા, પણ એક વાત, તું તો મેલું ઉપાડવા વાળો છો. તારા હુંડલામાં કુંવરને ઢબુરી અને આડીદર બોડીદરના હિમાડા સુધી તું જો મૂકવા આવ્યું ને તો જિંદગીભર તારો ઉપકારનો બદલો નહીં ભૂલું. અરે બેન, બાપ, જુનાગઢના રાજાના કુંવરને મારા માથડે ઉપાડી અને આડીદર બોડીદર ગામના સીમાડા સુધી પહોંચાડવો એ તો મારા માટે મોટું ભાગ કહેવાય. લાવ બેન, લાવી રાજના કુંવરને પોતે હુંડલાની માલપા કચરો આજુબાજુમાં નાખી અને કુંવરને ઢબુરી અને ભીમડા નામનો રખેહર એ હાલતો થયો. હાલતા આડીદર બોડીદર ગામનો સીમાડો આવ્યો. વાલબાઈ અને ભીમડો બે છુપા રસ્તે ગામના હિમાડામાં ભેળા થયા. લે બેન, બાપા તારા રાજના કુંવરને. અરે ખમા મારા વીર, બહુ મોટું કામ. સોમલદેવ રાણીએ સતી થતા પહેલા જે નવલખો હાર વાલબાઈને ભેટ આપેલો, એ હાર આ ડોકમાંથી કાઢી અને વાલબાઈ એ
ઈ ભીમડાને આપે છે કે લે બાપ આ જુનાગઢના કુંવરને દીવાને બચાવવાનું આ વળતર આપું છું તને. અરે બોન, મારાથી વળતર ન લેવાય. વળતર લઉં ને રાજના કુંવરને બચાવવાનું તો મારા માટે સરગા પરના દરવાજા બંધ થઈ જાય. બેન, મારે વળતર ન લેવાનું હોય. અને વાલભાઈ આમ જરાક હાલતા થયા અને ભીમડાના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે બેન, તારે મને કંઈક બદલામાં દેવું છે ને? તો કે હા, મને દેવું હોય તો એક વસ્તુ દે. તારા કમરપટામાં જે કટાર છે ને એ કટાર મારે જોઈ છે. અરે ભીમડા માગી માગીને કટાર માગી ભલા માણસ તે. લે બાપ, આ કટાર તને આપું છું. એ ભીમડાને કટાર આપી અને વાલભાઈ આડીદર બોડીદર એને હામાં ડગલા માંડ્યા ગામની હામાં. અને આયા ભીમડાએ કટાર જે વાલભાઈ આપી હતી બ્યાનનો ઘા કરીને પોતાના પેટમાં કટારને ઝીલી લીધી. આંતરડાનો ગોટો બહાર નીકળી ગયો. રાડ ફાટી ગઈ. આમ પાછું વાળી અને વાલભાઈ જોયું તો લોહીમાં ભીમડો તરબોતળ થઈને તરફડે છે. અરે હા હા હા, મારા બાપ પ્રાણ કાઢી નાખ્યા છે. ભીમડા, શું કામ આ બધું શું કામ કરવું પડ્યું? બેન, હું ગમે એમ તો નાનું વરણ, મારા આંગણે મહેમાન આવ્યા હોય, લગ્નનો પ્રસંગ હોય, દેશી દારૂડો પીવાઈ ગયો હોય અને તેથી મારા વેવાઈને મૂછે તા દઈને હું એમ કહું જુનાગઢના રાને બચાવવા વાળો હું ભીમડો, અને એ કદાચ સોલંકીઓ સરદારને ખબર પડી જાય તો મારા રાજનો કુંવર ન બચે, મારા પેટમાં વાત ન ટકે. એટલા માટે બેન, મેં મારા રાજના દીવાને બચાવવા માટે થઈને મેં મારા પેટમાંથી પ્રાણને કાઢી નાખ્યા છે. મેં મારા પંડમાંથી પ્રાણ પંખેરી ઉડાડી દીધા છે. શું રાષ્ટ્રભક્તિ હશે મિત્રો! જબરજસ્ત રાષ્ટ્રભક્તિ. આડીદર બોડીદર ગામના પાદરમાં આવી અને વાલબાઈએ દેવાયત બોદલ નામના આયરનો આંગણું પૂછ્યું. પણ જુનાગઢની વડારને ઓળખતા દેવાયત બોદલને વાર ન લાગી, કારણ કે અવારનવાર જુનાગઢના રાની કચેરીમાં જાતા હોય કોમલદેવ પરમારને બેન કહેતા, અરે વાલબાઈ, તું અટાણે શું કામ આવી? ભાઈ, તમને તો ખબર છે આપણા રાનું પતન થયું અને સોલંકીઓનો નેજો છે જુનાગઢની માથે ચડી ગયો. પણ મરતી વખતે હોમલદેવ પરમાર આ 6 મહિનાના કુંવરડા નવઘણને તમારા આંગણા સુધી પહોંચાડવાનું મને જવાબદારી સોંપી હતી. અને એણે એમ કીધું હતું કે મારા ભાઈ દેવાયત બોદલને કહેજો કે પાછો નવઘણ 22 વર્ષનો થાય ત્યારે જુનાગઢનો ગાદીપતિ એને બનાવે હો. અરે ખમા 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 મુરલીધર મહારાજની જાજી ખમા. મારા નવ હોરઠના સરદારને ઘણી ખમા. બાપ, લાવો. એ કુંવરડાને તેડી લીધો. આયરાણી જાહલને ધવરાવતા હતા, જાહલને દૂધના ઘૂંટડા ભરાવતા હતા, પૈપાન કરાવતા હતા. એની પાસે જઈ અને સજુબાઈ નામની આયરાણી દેવાયત બોદલે એટલું કીધું, લ્યો આયરાણી, હા તમારે ઉગો અને જાહલ 2 નાના છોરું છે, એમાં ત્રીજું છોરું આ જુનાગઢનો દીવો છે. જોજો હો, એને ઉજેરવામાં એને ઉછેરવામાં ડાબી જમણી આંખનો તફાવત ન રહેવા દેતા. ટૂંકમાં વાત કરું, 11 વર્ષ એની માથેથી નીકળી ગયા ભાઈ. 11 વર્ષની વાતની માથેથી વયા ગયા. અને એમાં કોકે સોલંકીઓને જઈને ખબર દીધી કે તમે દેવાયત પટેલ દેવાયત પટેલ દેવાયત પટેલ બહુ કરી. એ જમાનામાં માણસને પટેલનો ઇલકાબ આપવામાં આવતો. હતા તો આયર, પણ તમે બહુ દેવાયત પટેલના વખાણ કરો છો. પણ તમારો દેવાયત પટેલ તો તમારા દુશ્મનને ઉછેરીને મોટો કરે છે. બોલાવો દેવાયત પટેલને. દેવાયત પટેલને બોલાવવામાં આવ્યા ભાઈ. પણ ગિરનારનું એકાદું ટૂંક જુદું પડીને જેમ આવતું હોય એમ ડગલા માંડતો 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 આયર કચેરીમાં દાખલ થયો. સોલંકીના સરદારને જોહાર કરી અને મળ્યા. દેવાયત બોદલ, મેં એવું સાંભળ્યું છે કે તમે જુનાગઢના રાજના કુંવરને ઉછેરીને મોટો કરો છો. હા બાપુ, મોટો કરું છું.
તમને ખબર છે તમે સોલંકીઓની હારે વેર બાંધ્યું છે? અરે મારા બાપ, હું ગામ ધણી ઘર ધણી આયર અને મને સોલંકીઓની હારેના વેર પોહાય? આ તો મારે 22 વર્ષનો જુવાન થાય એટલે તમારા હાથમાં હોંપી દેવા હાટું થઈને હું મોટો એને કરતો હતો, હું એને ઉજેરતો હતો કે દેવાય બોદલ, હવે એને 22 વર્ષનો ન થવા દેવાય. તમે અહીંયા કચેરીમાં બેહો અને આયરાણીને ચિઠ્ઠી લખો અને નવઘણને બોલાવી લ્યો. અને સાહેબ ધ્રુજતા હશે આયરે હાથમાં કલમ લઈ અને કાગળ લખવા બેઠો. આયરાણીને માલુમ થાય આપણા આંગણે જુનાગઢનો કુંવર ઉછરે છે. એને નવા લુગડા પહેરાવી, એને હણગાર સજાવી, ઘરેણા પહેરાવી તૈયાર કરે અને આવનાર સોલંકીઓના અસવારો સાથે જુનાગઢ મોકલી દેજો. પણ કૌંસમાં તાજા કલમ કરીને જે લખે એમાં તા ક કરી અને દેવાયત બોદેલે લખ્યું, આયરાણી રા રખતી વાત કરજે. એ રા રખતી વાત કરજે ફોરટની ભાષામાં સોલંકીઓ સમજી ન શકે. સોલંકીઓના સરદારો છે એ જુનાગઢ આવી અને સોલંકીઓનો કાગળ લઈ અને ઘોડીની માથે સવાર થઈ અને આડીદર ગબોડીદર ગામના દેવાયત બોદલની ડેલી આવીને હાકલ દીધી. આયરાણીના હાથમાં આમ કરીને આમ કાગળ જે મૂક્યો, આયરાણી કાગળ વાંચવા માટે બેઠા. પણ વાંચવાની શરૂઆત કરી આયરાણીને માલુમ થાય કે આપણા આંગણે રાજનો કુંવર ઉછરે છે, એને તૈયાર કરી શણગાર સજાવી નવા ઘરેણા પહેરાવી મોકલી દેજો. અને આયરાણી મનમાં હલબલી ગઈ. આયર ખૂટી ગયો, આયરને ખૂટામણ પૂજ્યું. શું કામ આવું લખ્યું છે? પણ નીચે જ્યાં વાંચ્યું, આયરાણી રા રખતી વાત કરજે, પણ ત્યાં તો પોરહના પોલા મીંડા છૂટવા. સાબાસ આયર, સાબાસ આયર. એટલા માટે હોરટની કન્યાઓ એમ કે ચૂડો પહેરું ઈણરો, ઝીણરી અખિયા લાલ, પછી ભલે ને ઘડીક જ રહું સોહાગણી, પણ મારો મનખો આખો ન્યાલ. પોતાનો દીકરો ઉગો અને નવઘણ બે રમે છે. એમાં આજ ઉગાને બોલાવીને નવરાવા બેઠા આયરાણી. નવરાવીને આંજણાજ્યું, નવા લુગડા પહેરાવ્યા. નવઘણ બાજુમાં જઈને આયરાણી એટલું કહે છે, માં પહેલાને તે નવા લુગડા પહેરાવ્યા, મને હું કામ નથી પહેરાવતી? માં ભાઈને તે માથામાં તેલ હીંચી દીધું, મને હું કામ નથી તેલ નાખી દેતી? માં પહેલાને ઘરેણા પહેરાવ્યા, મને કેમ નથી ઘરેણા પહેરાવતી? અને આયરાણી ધક્કો દઈ અને પોતાના દીકરાને તૈયાર કરતી વખતે નવઘણને ધક્કો દઈ અને આયરાણી મનમાં કહે છે કે બાપ, ઈ તો તું 22 વર્ષનો થાઈશ ને તેથી ખબર પડશે કે આજ મેં શું કામ મારા દીકરાને એકલાને તૈયાર કર્યો છે. ભાઈ, આ દેશની જનતાઓ હશે મોતના મોઢામાં મોકલવા, એક આશરા ધર્મને પાળવા માટે પોતાના દીકરાને તૈયાર કરી અને નવઘણને આજ આગો હડસેલે છે. તૈયાર કરી છેલ્લી વારની 2 ચૂમીઓ લઈ લીધી. ખમા બાપ, ભારત વર્ષમાં જ્યાં સુધી ત્યાગ ને સમર્પણનો ઇતિહાસ રહેશે મારા બાપ ઉગા, ત્યાં સુધી તને દુનિયા ભૂલશે નહીં. હો જા, આ તો સતિયાની કસોટી છે, આ તો ટેકીલાની કસોટી છે મારા બાપ. ઊણો ન ઉતરતો જો મારું ધાવણ જાય હોય તો. ઈ કાલી ગેલી ભાષામાં 11 વર્ષનો ઉગો કઈ સમજો ન સમજો ખબર નથી, પણ આયરને મનમાં ફડકો છે કે આયરાણી ક્યાંક નવઘણને તો નહીં મોકલી દે ને, આયરાણી ક્યાંક નવઘણને તો નહીં મોકલી દે ને. પણ ત્યાં સિપાહીઓ હાજર થયા સોલંકીઓના, આમ કરીને આમ જ્યાં કચેરીમાં દાખલ થયા અને આમ પોતાના દીકરાને ઉગાને શણગારીને તૈયાર થયેલો આવેલો જોયો, ત્યાં તો પોરહાના પોલા મીંડા છૂટવા. અકલવંત નારી ની વાત કોઈ ઉતરે, તવડ મારો ઘણી મૂછ તાણે થાય. પોરહાના પોલા મીંડા છૂટવા. સાબાસ આયરાણી, સાબાસ આયરાણી, સાબાસ આયરાણી. હૈયાની માલપાથી એમ કહેવાય છે મોજના તોરા મીંડા છૂટવા. દેવાયત બોદલ ભાળે
એમ પોતાના દીકરાનું માથું સોલંકીએ વાઢી લીધું, માથું ઉતારી લીધું, પણ તોય કાળમીન પથ્થરમાંથી બનાવ્યો હોય એવો દેવાયત બોદલ થડક્યો નહીં, રોયો નહીં. કોકે કીધું સોલંકીના સરદારને કે બાપુ, હા બોદલ તો એવો માણસ છે, દેવાયત તો એવો માણસ છે કે આશરા ધર્મ માટે તો પોતાના આખા કુળને કુરબાન કરી નાખે એવો છે. હા, નવગણ નથી મર્યો, આ તો એનો દીકરો મર્યો છે. તો કે પરીક્ષા કેમ કરવી? તો કે આ તો ન થડકે, પણ એની માં છે એ દીકરાને મરતો નહીં જોઈ શકે. માને બોલાવો. આયરાણીને બોલાવવામાં આવ્યો. પણ છૂટા સાંભળા કેસ ધરા ઢળ કે રજપૂતીનો રંગ મુખે જળ કે સડાપ 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 સડપ ડગલા માંડતા એમ કહેવાય છે કે આયરાણી કચેરીમાં દાખલ થયા. પોતાના દીકરાના માથાને ધડથી અલગ થયેલું જોયું. પોતાના આહુડા પી ગઈ ભાઈ, અને મનોમન હોવારના લીધા. ખમા મારા બાપ ઉગા ખમા તને હો. આહુડા પી ગઈ આયરાણી. ઓકે કીધું કે આ એમ ન ધ્રુજે. જો નવગણ મર્યો હોય તો એક કામ કરો હજી પરીક્ષા લેવા માટે. શું કે એની આંખું કાઢી અને આ માને કયો કે એની આંખું કુંવરની આંખું કચરીને વહી જાય તો આપણે માનવાનું કે નવગણ મર્યો છે. અને એ વખતે જો કુંવરની આંખું કચરતી વખતે પગની નીચે ચગતતી વખતે જો ધ્રુજી જાય તો માનવાનું કે એનો દીકરો મર્યો છે. શું આ દેશના સત્યાઓની પરીક્ષા કરીએ છીએ ભગવાન? કેટલા મહાપુરુષોની કેવી પરીક્ષામાંથી પાસ થવું પડતું હશે. જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. આંખોને કાઢી ભાઈ, એક ઘડીક માટે આંખ બંધ કરી લીધી. જગદંબાને મંડી પ્રાર્થના કરવા. ગાય ખોડિયાર, આય આવડ, આય નવલા ખોબડી આળ્યો, આય ભગવતી માં આજ મને ભેરે રહેજો. અને વરખોડિયા હંપુટિયાની માથે પગ દઈ અને જેમ વયા જાય એમ પોતાના એકના એક દીકરાની આંખોને કચરી અને આયરાણી વહી ગઈ તો આયરાણીની આંખમાંથી ખાંડું આહુડું ન પડ્યું. શું આશરા ધર્મ છે, શું રાષ્ટ્રભક્તિ છે. પણ ટૂંકમાં વાત કરું કે જાહલના જયારે લગ્ન લખ્યા ભાઈ, જાહલના લગ્ન લખ્યા અને 22,000 આયરોને ભેળા કરેલા અને સોલંકીઓને દેવાયત બોદલે કેવરાવ્યું. અને તે દિવસે 22 વર્ષનો નવખંડ થઈ ગયેલો કે અમે નોતરું દેવા માટે આવી છીએ, અમારી દીકરીના લગ્ન છે. અને ચડાઈ કરી ભાઈઓ. પણ કિરપાણ મરદા કસી ગમર બદન બેડી બગતરા ભુજદંડ માંગી પ્રચંડ ભાલના તીર બરસી તોમરા હેમરા 9 લાખ હુકલે ખંત થી હરી ખોળવા નરપતિ સજીયો સેણ નવગણ ધરા સિંધ ધમરોળો. વા ભાઈઓ, જુનાગઢની માથે ચડાઈ કરી, સોલંકીઓનું પતન કરી અને નવગણને દેવાયત બોદલે રાજ તિલક કર્યું. એ ખબર અહીંયા પોતાનો દીકરો જે વધેરી નાખ્યો છે એ દેવાયત બોદલની પત્ની આયરાણી આઈ જસુબાઈને ખબર પડ્યા. અને આઈ જસુબાઈએ કીધું કે બાપા હવે મારો પટારો ઉઘાડો. કા માં? શું કામ? કે મારે મારા કાળા લુગડા લાવો. પણ કે દીકરીના લગ્ન છે ને મારી કાળા લુગડાને શું કરશો? કે 18 વર્ષથી મારા દીકરાના હૈયાના માલપા એના હોગને હંગરીને હું બેઠી છું. આજ મારે ઉગાના મરસિયા ગાવા છે, મારા ઘર કાળા લુગડા લાવો. અને નવગણ જેથી ગાદીપતિ બન્યો, જાહલના લગ્ન વખતે આયરાણી લગ્ન ગીત ગાય એને બદલે પોતાના દીકરાના હૈયામાં હંગરી રાખેલા હોગને પ્રગટ કરવા મરસિયા ઉપાડ્યા ભાઈ. પણ ઉગા તું તો મારા કુળમાં તો ઉગી નીકળ્યો બાપ.
તું તો હુરજની જેમ આખા વિશ્વમાં ઝળકી ઉઠ્યો. ઉગા તું તો ઉગીયો, પણ બાપ મારે તું તો ઉગીને આચમ્યો, તું તો આચમી ગયો મારા માટે. પોતાના પંડના દીકરાને મારી અને રાજધર્મ બચાવવા માટે, આશરા ધર્મ બચાવવા માટે થઈ અને જે પોતાના દીકરાની આહુતિઓ આપી દે, આવા પુરુષો જે ધરતીમાં જન્મે એના માટે કહેવાય એ ધન્ય ધરાસો રટપની અમણી જ રતન પાકતા ગાવા, રતન પાકતા ગાવા. મેલી મમતા કુટુંબ ઘર બાર બોલી ભાઈ દીદ મૃત ને નાદ, બોલી ભાઈ દીદ મૃત ને નાદ. મેલી મમતા કુટુંબ ઘર બાર બોલી ભાઈ દીદ મૃત ને નાદ, બોલી ભાઈ દીદ મૃત ને નાદ.